સિહોર નગરપાલિકામાં રોડ કામગીરી મુદ્દે વિવાદ, કરોડોની ડિપોઝિટ છતાં રોડ અધૂરા હોવાના આક્ષેપો। સાહેબ, આપણે સિહોર શહેરમાં આપણા હાટ વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવામાં આવે છે અને એ ગુજરાત ગેસ એજન્સી કંપનીને કામ આપેલું છે। હવે એ સ્વાભાવિક રીતે ત્યાં આપણા રોડ રસ્તા ખોદતા હોય, ઘણી જગ્યાએ બ્લોકની કાઢતા હોય, એટલે સ્વાભાવિકપણે કંપનીની જવાબદારી બનતી હોય કે ઠીક કરાવવા, અને જો કંપની એ ન કરાવી એટલે એની માટે થઈને આપણે ડિપોઝિટ લેતા હોઈએ છીએ। હવે સાહેબ, આજે ગુજરાત ગેસ એજન્સી દ્વારા જ્યાં કામગીરી કરવામાં આવી એમાં ઘણા સ્થળે ત્યાં રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી। હવે આ કંપનીએ આપણને નગરપાલિકાને તારીખ 10/6/2016ના રોજ 84 લાખ રૂપિયા અને 3/11/2022ના રોજ 30 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવેલ છે। ટોટલ 1,14 લાખ રૂપિયા કંપનીએ ડિપોઝિટ જમા કરાવી છે। હવે સાહેબ, ઘણી જગ્યાએ રિપેરિંગ કામની ઈચ્છું નથી। આ અંગે મેં અગાઉ પણ પ્રાદેશિક કમિશનરમાં તે લખીને આપ્યું હતું કે ભાઈ આ જે ગેસ એજન્સી દ્વારા રસ્તાઓ કે બ્લોક જે કંઈ તૂટ્યા હોય તેનું તાત્કાલિક ટેન્ડર કરીને એને રિપેરિંગનું કામ કરાવવામાં આવે, એ જે થયું નથી। અને હાલની સ્થિતિએ આ જે કંપનીની ડિપોઝિટ જે આપણી નગરપાલિકામાં છે એ ખાલી 7,80,906 રૂપિયા છે આજની સ્થિતિ। હવે સાહેબ, સ્વાભાવિક છે કે ભાઈ ડિપોઝિટ કોને કહેવાય, એ તો આપણે એમને પડી રહે, ન કરે તો એઝ એ ગેરંટી। હવે આપણે કામ થયું નથી અને ડિપોઝિટની રકમ 1,14,75,000 આપણી પાસે 7 લાખ એટલે સમજો 1,06,00,000 રૂપિયા જેવી રકમ તો વપરાઈ ગઈ। હવે કામે નથી થયું તો સાહેબ એ પૈસા ગયા ક્યાં? 1,06,00,000 રૂપિયા। એટલે સાહેબ, આપના માધ્યમથી એની પૂરતી તપાસ કરવામાં આવે કે ભાઈ આ જે ડિપોઝિટની રકમ છે જો કામ નથી થયું તો એ વપરાણા ક્યાં? એટલે અમને સાહેબ આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને ચોખ્ખું દેખાય આવે છે કે 1,06,00,000 રૂપિયાનો આમાં ગેરવહીવટ થયો છે। એટલે સાહેબ, એની તમે યોગ્યમાં તપાસ કરો અને સાથે સાથે જે જગ્યાએ ગેસ એજન્સી દ્વારા રસ્તાઓ કે બ્લોકનું ખોદકામ થયું છે તો ત્યાં તાત્કાલિક અસરથી આપણે એનું રિપેરિંગ કામ ચાલુ થઈ જાય એ માટે ટેન્ડર બહાર પાડીને એને રિપેરિંગ કરાવવામાં આવે, એ સાહેબ અમારી માંગણી છે। આપણા પરિચય સાથે જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર શહેરમાં સમગ્ર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અંડરગ્રાઉન્ડ ગેસની પાઇપલાઇન નાખવાનું કામગીરી ચાલુ છે। આ જે કામ છે ગુજરાત ગેસ એજન્સી નામની કંપની કરી રહી છે। હવે આ જે કામગીરી છે એ દરમિયાન નગરપાલિકા આ વિસ્તારમાં જે કોઈ રસ્તા કે કાંઈ એને ખોદવા પડે, માટીકામ કે કાંઈ, તો એ જે તે કંપનીએ એ કામ પૂરું કરવાનું હોય છે ને વ્યવસ્થિત કરી દેવાનું હોય છે। જો એ ન કરે તો એની સિક્યુરિટી પેટે કંપનીએ નગરપાલિકામાં ડિપોઝિટની રકમ જમા કરાવવાની હોય છે। હવે આ ગુજરાત ગેસ એજન્સી દ્વારા તારીખ 10/6/2016ના રોજ 84 લાખ રૂપિયા તેમજ તારીખ 3/11/2022ના રોજ 30 લાખ રૂપિયા એટલે કે કુલ 1,14,00,000 રૂપિયા જેટલી રકમ ડિપોઝિટ પેટે સિહોર નગરપાલિકામાં જમા કરાવી। હવે લગભગ મોટાભાગની જગ્યાઓમાં જ્યાં જ્યાં પણ ગેસ લાઇનનું ખોદાણ થયું છે ત્યાં એનું રિપેરિંગ કામ પૂરું કરવામાં આવ્યું નથી। આ અંગે અમે આશરે 5 મહિના પહેલાં પ્રાદેશિક કમિશનરમાં પણ લેખિતમાં આપ્યું હતું કે જ્યાં જ્યાં પણ આવા રસ્તાઓનું ખોદકામ થયું હોય તો ત્યાં તાત્કાલિક અસરથી ટેન્ડર બહાર પાડીને એની કામગીરી પૂરી કરાવવામાં આવે, પણ એ કામગીરી પણ હજુ સુધી થઈ નથી। અને અમે એમાં તપાસ કરાવતા આજના તારીખે જે ગુજરાત ગેસ એજન્સીની સિહોર નગરપાલિકામાં ડિપોઝિટની રકમ છે એ માત્ર 7,80,906 રૂપિયા અત્યારે જમા બોલે છે। એટલે કે 1,14,00,000 રૂપિયાની અમને જે ડિપોઝિટ જમા કરાવી હતી
એમાંથી કામ તો થયું નથી અને આ જે ડિપોઝિટની રકમ છે એ વપરાઈ જાય અને માત્ર 7,80,000 રૂપિયા બચ્યા છે. એટલે કે ₹1,06,00,000નું આ સ્પષ્ટ એક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થયો છે. આ અંગે આગળ અમે ચીફ ઓફિસર શ્રી સાહેબને લેખિતમાં આપ્યું છે કે તાત્કાલિક આની ઊંડી તપાસ કરાવવામાં આવે કે આ ₹1,06,00,000 રૂપિયા ક્યાં વપરાણા અને ગામમાં કામ નથી થયું તો કયા કારણે હજી સુધી કામ નથી થયું અને તાત્કાલિક ધોરણે જ્યાં જ્યાં પણ ગેસ એજન્સી દ્વારા આજે રોડ રસ્તાઓનું ખોદકામ થયું હોય તો ત્યાં એનું રિપેરિંગની કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડીને વહેલામાં વહેલી તકે એ કામગીરી પૂરી કરાવવામાં આવે. તેમજ આ જે રકમ છે એનો જે કાંઈ પણ ગેરવહીવટ થયો હોય તો એ ₹1,06,00,000 રૂપિયાની રકમ જે છે એ પરત મેળવવાની કામગીરી કરવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય એના ઉપર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગણી અમે આપણો લેખિતમાં કરી છે.